ગચ્છામી. મારું નામ રેખા વાઘેલા છે. મારું સલૂન છે અડાજણ હની પાર્ક રોડ પર. હું કે ઓછામાં ઓછા 10 વર્ષથી પીથરીવાઈનો લાભ લઉં છું અને મને ઘણો ફાયદો થયો છે. પીથરીવાઈમાં આવ્યા પછી જ મને ડૉક્ટરજીતે કીધું હતું કે તું સલૂન ચાલુ કર, અને આજે મને સલૂનને પણ 10 વર્ષ જેવું થઈ ગયું છે. તો 10 વર્ષ થઈ ગયા તો મેં ડૉક્ટરજીતને કીધું હતું કે ડૉક્ટરજીત મારે પોતાની દુકાન લેવી છે. તો એની તો પ્રોસેસ ચાલુ જ છે, પણ અચાનક ફોન આવ્યો મારા જે હોનર હતો એનો કે રેખાબેન કે ઘણા વર્ષ થઈ ગયા છે ને તમારી રેન્ટ પર દુકાન છે, તમારે ખાલી કરવી પડશે એમ. તો મેં કીધું કંઈ વાંધો નહીં, મેં તમે જેમ કહો. તો મને ટાઈમ આપ્યો કે કંઈ વાંધો નહીં રેખાબેન, તમે આટલા વર્ષથી અહીંયા એક જ જગ્યા પર છો ને, એટલે કંઈ વાંધો નહીં, હું તમને વરસનો ટાઈમ આપું છું. વરસ કે 6 મહિનામાં મને ખાલી કરી આપજો, મારા બેનના છોકરાને મારે આપવાની છે દુકાન. મેં કીધું કંઈ વાંધો નહીં. તો મેં પરમજીને કીધું કે પરમજી આ એરિયામાં તો બહુ ભાવ છે, મારા બજેટની બહાર જ છે કે આ એરિયામાં આ બજેટમાં મને કોઈ દુકાન મળે, ઇમ્પોસિબલ છે. તો મેં પરમજીનો પત્ર લીધો અને પરમજીને એમ કીધું તમને જેમ ઠીક લાગે ને એવું કરજો, મને નથી ખબર કે શું થશે. તો મેં પરમજીનું નામ લીધું અને દુકાન ચાલુ કરી ગોતવાની કે જેમ બને એમ વહેલી મળી જાય તો વધારે સારું. હવે ખાલી તો કરવાની જ છે આપણે, એટલે મેં ચાલુ કર્યું. તો 2-4 જગ્યાએ પૂછ્યું, કોઈ જગ્યાએ 25,000, 30,000, 35,000, કેમ કે નીચેની જેટલી પણ દુકાનો છે ને એનું બધાનું 35,000 થી 40,000 ભાડું છે અમારા એરિયામાં. તો મને એમ થયું કે હાય મારે તો તમારી કેપેસિટીની બહાર છે. તો મેં પરમજીને કીધું કે પરમજી તમને જેમ ઠીક લાગે ને તેમ કરો. તો ખબર નહીં અચાનક ડાયરેક્ટ હોનરનો નંબર મને મળ્યો, અને એ પણ મારા બજેટમાં, એ પણ નવા કોમ્પ્લેક્સમાં. જે જગ્યા પર જે દુકાન મને મળી છે મારી દુકાન કરતાં સારી, મારી દુકાન કરતાં મોટી, પ્લસ બીજા નંબરમાં મોટી તો છે જ, પણ એ જગ્યાનું મેં ભાડું પૂછ્યું લોકોને, ખુદ બિલ્ડરને મળીને આવી કે આનું ભાડું શું છે, તો મને કે 25,000. અને હું ચોંકી ગઈ કે મને આ રેન્ટમાં કેવી રીતે મળી શકે, ઇમ્પોસિબલ વસ્તુ થઈ છે મારી સાથે. મને ખબર જ નથી પડતી કે મેં પરમજીને એમ કીધું તું પરમજી જે પણ વ્યક્તિ મને સામે હોનર મળે ને વ્યવસ્થિત મળે, સારો મળે. અને હોનરને મેં પૂછ્યું, મેં કીધું તમને મારે કેટલું ડિપોઝિટ આપવાની છે? તો હોનરે મને કીધું તમારે કેટલી આપવી છે મને, કે તમે જે આપો તે. હું વિચારમાં પડી ગઈ કે 3 ભાડાની તો બધા લે જ છે, આ તો જે કહે તે હા, એને જે કીધું ને તે મને હા. મને નવાઈ લાગી. મેં તો પરમજી આ તમે જ છો, બીજું કંઈ નથી મને ખબર. અને મને એવી શોપ અપાવી છે જે બ્રાહ્મણની છે, એણે બધું વાસ્તુથી માંડીને બધું જોઈને લીધી છે, એટલે કદાચ મારું કંઈક સારું જ થવાનું હશે. એટલે પરમજીને મેં તો મારું જીવન અર્પણ કર્યું જ છે. જેમ પરમજી મને કંઈ ડૉક્ટર અજીત કહે ને તેમ હું કરું છું, તો મારું કામ થાય જ છે. સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી કે તમે બધા પીથરીવાઈ કરો, ખૂબ સરસ લાભ થાય જ છે, થાય જ છે, થાય છે. અમારો પક્કો અનુભવ છે. ચરણમ શરણમ ગચ્છામી.